चलो યુનિટ નંબર 4 યુનિટ નંબર 4 એ આપણે શરૂઆતથી જ શરૂ કરીએ એટલે વધારે મજા આવે. બરાબર. યુનિટ 4 એ વિદ્યુત પ્રવાહના કારણે ચુંબકીય અસર ઉત્પન્ન થાય એના વિશે છે. શરૂઆતમાં છે ને જ્યારે શોધ નહોતી થઈ, જ્યારે વિદ્યુત પ્રવાહ વહેતો હતો અને ચુંબકીય અસર મળતી હતી એવું ખબર નહોતી, ત્યાં સુધી છે ને વિદ્યુત પ્રવાહ અને ચુંબકનું જે શાસ્ત્ર છે, વિદ્યુત શાસ્ત્ર અને ચુંબક શાસ્ત્ર બે અલગ અલગ હતા. પરંતુ જ્યારે શોધાણ કે આ બંને એક જ છે એવું શોધાણ, એટલે કે એમાંથી વિદ્યુત શાસ્ત્રમાંથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, વિદ્યુત ક્ષેત્રમાંથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એવી ખ્યાલ આવ્યો. પછી ઊંધું પણ થાય, ચુંબકીય ક્ષેત્રમાંથી વિદ્યુત ક્ષેત્ર એવું થાય છે એવું પછી ખબર પડી ને પછી બે ફિલ્ડને ભેગા કર્યા. બરાબર છે, પછી ખબર પડી. તો સૌ પ્રથમ 1820 ઓસ્ટ્રેટ નામના વૈજ્ઞાનિક. શું નામ? ઓસ્ટ્રેટ. ઓસ્ટ્રેટ નામના વૈજ્ઞાનિકે એ પોતે હાઈસ્કૂલના ટીચર હતા. એ હાઈસ્કૂલના ટીચરે શું કર્યું હતું કે એક વિદ્યુત પરિપથ આખી મોટી સર્કિટ શરૂ કરીને લઈ આવ્યા હતા. બરાબર. તેના બધા વિદ્યાર્થીઓ સામે પ્રેક્ટિકલ કરતા આવીશું. બાજુમાં છે ને હોકા યંત્ર પડ્યું. બરાબર છે. અને વિદ્યુત પ્રવાહ આ બાજુ જતો. તો શું થયું એમાં? પહેલા આમ હતું હોકા યંત્ર અને પછી ડિફ્લેક્ટ થયું. આવર્તન દેખાયું. બરાબર છે. તો આ હોકા યંત્રમાં જે આવર્તન થયું એના કારણે એ અચંબિત થઈ ગયો કે આવું શું કામ. પછી એના ઉપર ઘણી બધી રિસર્ચ કરી અને ત્યારબાદ પછી એને શું કર્યું ખબર? વિદ્યુત પ્રવાહની દિશા આમ હતી. પછી એમ કર્યું કે આ બાજુ કરું તો શું થાય છે. તો એને જોયું કે દિશા બદલાય છે, હોકા યંત્રના આવર્તનની દિશા બદલાઈ જાય છે. હવે આવર્તન આ બાજુ દર્શાવે. દિશા બદલાવી ને વિદ્યુત પ્રવાહની દિશા બદલાવી એટલે હોકા યંત્ર જે ડિફ્લેક્શન દેખાડતા હતા એ અલગ દિશામાં દર્શાવવા. તો આવું જોવા મળ્યું. એના ઉપરથી ઓસ્ટ્રેટના પ્રયોગ ઉપરથી વિદ્યુત પ્રવાહની દિશા અને ચુંબકીય અસર ઉત્પન્ન થાય છે. અને વિદ્યુત પ્રવાહના કારણે જે ચુંબકીય અસર ઉત્પન્ન થાય છે એ કઈ દિશામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે એ દિશા પણ જાણી શકાય. બરાબર છે. આ બાજુ શું આવે? વેસ્ટ આવે. આ બાજુ ઈસ્ટ, નોર્થ, સાઉથ. બરાબર છે. આ બાજુ વેસ્ટ તરફ આવર્તન, નોર્થ ઈસ્ટમાં વેસ્ટમાં બંને વચ્ચે રહે. સાવ એક્ઝેક્ટ નો જાય. આગળના દાખલા આપણે ભણશું ને તો બંને વચ્ચે હશે. એટલા ખૂણે નોર્થ વેસ્ટમાં અથવા નોર્થ ઈસ્ટમાં આટલા ખૂણે ડિફ્લેક્શન એટલે ચુંબકીય ક્ષેત્રની દિશા મળે છે એવું આવશે. બરાબર છે. તો ઓસ્ટ્રેટ નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ આ પ્રયોગ કર્યો અને એના ઉપરથી એને શું. તો આના ઉપરથી આપણે ધીરે ધીરે કઈ રીતના આ દિશા મળશે એ જોઈએ. આખું કોષ્ટક બનાવી નાખું. આપણે ટ્રીક છે મેં તમને કીધેલી છે પહેલા તે, પણ આપણે એકવાર ફરી વખત એને નિહાળી. બરાબર છે. આખો શું છે? હોકા યંત્ર. દિશા દઈ દો. શું હોય? નોર્થ હોય, સાઉથ હોય, વેસ્ટ હોય અને ઈસ્ટ હોય. આ હોય હોકા યંત્રમાં. હોકા યંત્રમાં આ હોય. પછી વિદ્યુત પ્રવાહ ક્યાં? અહીંથી ઉપરથી મોકલેલો છે. એટલે હોકા યંત્રની ઉપર તાર જાય છે. વિદ્યુત પ્રવાહ થાય. આવું જ્યારે થાય એને નામ આપી દીધું. જો વિદ્યુત પ્રવાહ ક્યાંથી ક્યાં જાય છે? S થી N. S થી N. પછી તાર કેના ઉપર છે? ઉપર છે એટલે ઓવર. બરાબર છે. અને ડિફ્લેક્શન તમને વેસ્ટ તરફ જોવા મળશે. બરાબર છે. વેસ્ટ તરફ તમને ડિફ્લેક્શન જોવા મળશે. વેસ્ટ તરફ.
વેસ્ટ તરફ રિફ્લેક્શન કરવા મળશે એટલે સ્નો. આ શબ્દ યાદ રાખી લીધો. હવે આના ઉપરથી અલગ અલગ તમને દિશા કઈ રીતના મેળવવાની એ શીખવાડ. હવે જો આ સ્નો છે, બરાબર છે, ઓવર ધ તાર છે એટલે કે ઉપર તાર છે. આનું આ તે તાર ઉપર ને ઉપર રાખું છું, ઓવર જ રાખું છું, પરંતુ વિદ્યુત પ્રવાહની દિશા ઉપરથી નીચે એટલે કે n થી s કરનાર. શું થયું? n થી s. n થી s વિદ્યુત પ્રવાહ એટલે કે એક ચેન્જ લાવ્યો. આ જે મેઇન શબ્દ આ યાદ રાખવાનો સ્નો, એમાં એક ચેન્જ આવે. આમાં ચેન્જ આવે કે આમાં ચેન્જ આવી શકે તો આમાં બદલાય, બરાબર છે. તો એક ચેન્જ આવ્યો. શું આવ્યો? n થી s થઈ ગયો. n થી s, ns o. પછી અહીંયા કાંઈક ચેન્જ આવશે. વિદ્યુત પ્રવાહ કઈ બાજુ જશે? ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ જશે? ઈસ્ટ, વેસ્ટ, ઈસ્ટ. એટલે જો એક ચેન્જ લાવ્યો તો આમાં ચેન્જ આવ્યો. હવે આની આ સ્નોમાં હું હવે આ જે તાર છે એને ક્યાં લઈ જાઉં? નીચે લઈ જાઉં, બરોબર છે. તારને બિલો લઈ જાઉં. સ્નોમાં જ આપણે ફેરફાર કેમાં કરવાનો? ખાલી આમાં ફેરફાર નહીં કરવાનો, સ્નોમાં ફેરફાર કર્યો. શું? આની જગ્યાએ હવે બિલો કર્યો. બિલો વિદ્યુત પ્રવાહ ક્યાંથી ક્યાં જાય છે? બરોબર છે, s થી n વિદ્યુત પ્રવાહ જાય છે. ઉપર તાર છે ને હવે નીચે તાર છે એટલે બિલો થાય એટલે અંદર તાર દેખાય નહીં, બરાબર છે. અહીંયા n, આ s, g, w ને સોરી આ ઈસ્ટ. ઓકે, આવું થશે. હવે તાર આ બાજુથી s થી n જ જાય છે પરંતુ તાર નીચે વળ્યો. આવું થાય ત્યારે એક ચેન્જ થયો. એમાં o ની જગ્યાએ શું આવ્યું? બિલો આવ્યું. એક ચેન્જ થયો એના કારણે શું થશે? જે વેસ્ટ મળતું તો એની જગ્યાએ ઈસ્ટ મળશે. સમજણ? હવે આ શું થયું? આનો શબ્દ હું લખી શકાય s n d e થાય ને. s થી n બિલો થયો એટલે કે નીચે તાર અને ઈસ્ટ તરફ આવે. હવે આમાં હું કરું બે ચેન્જ કરું એટલે કે બિલો થશે ને n થી s થશે. આમાં કીધું હતું ને આપણે તાર n થી s, આમાં જ તે કરું n થી s. વિદ્યુત પ્રવાહ ક્યાંથી જાય છે? n થી વિદ્યુત પ્રવાહ નીચે જાય છે, બરાબર છે, n થી s. અને તારી તે બિલો છે, બરાબર છે. તો અહીંયા શું આવશે? વેસ્ટ અને ઈસ્ટ. ચેન્જ કેમાંથી આપણે કરવાનું? આ સ્નોમાંથી. જે ફેરફાર કરીએ છીએ આમાંથી જ કરીએ. હવે બે ચેન્જ થયા. જો n થી s, આ s ની જગ્યાએ sn ની જગ્યાએ ns આવી ગયો અને o ની જગ્યાએ બિલો આવી ગયો. બે ચેન્જ થાય તો w માં કોઈ ફેરફાર નહીં આવે. w ત્યાં ને ત્યાં જ રહેશે એટલે વેસ્ટ ની વેસ્ટ જ રહેશે. ફેરફાર કશો આવશે. એક ચેન્જ લાવો આમાં સ્નોમાં, ns કર્યો તો e થયો. એક ચેન્જ લાવ્યો સ્નોમાં, b કર્યું એટલે બિલો કર્યો તાર, તો એક ચેન્જ થયો. પરંતુ જ્યારે બે ચેન્જ કર્યા, બિલો પણ કર્યું અને n થી s પણ કર્યું સ્નોમાં, તો ચેન્જ નો આવ્યો. ns b w. પરંતુ આમાં કોઈ ફેરફાર આવશે નહીં. આ એક યાદ રાખો, એના ઉપરથી બધી દિશા આવી. બરાબર છે. આકૃતિ ઉપરથી તમને શોધતા આવડવું જોઈએ. MCQ માં પૂછાઈ જાય આમાં ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હશે. આવી આકૃતિ આપેલી હોય કે ઉપરથી તાર જતો હોય એવું દેખાડેલું હોય, હોકા યંત્ર ઉપરથી તાર જતો હોય ને વિદ્યુત પ્રવાહ s થી n તરફ હોય, તો કીધું હોય ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે, તો શું કહેવાનું? ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? s થી n તો વિદ્યુત પ્રવાહ છે.
ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? વેસ્ટ તરફ. આ ચુંબકીય ક્ષેત્ર દર્શાવે છે કઈ દિશામાં છે? વેસ્ટ તરફ. પછી આમાં એમ કીધું હોય કે વિદ્યુત પ્રવાહ N થી S જાય છે ને તાર ઉપર છે, હોકા યંત્રની ઉપર છે, તો ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? ઈસ્ટ તરફ. બરાબર છે. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. આ યાદ રાખવાનું, તમારે ઇંગ્લિશમાં ન લખ્યું હોય. ઉત્તર, દક્ષિણ. ઉત્તરથી દક્ષિણથી ઉત્તર તરફ વિદ્યુત પ્રવાહ. તાર ક્યાં? ઉપર. હોકાયંત્ર નીચે હોય તો કઈ દિશામાં તમને આવર્તન દર્શાવશે? ઉત્તર, દક્ષિણ, પૂર્વમાં દેખાડશે. પૂર્વમાં ચુંબકીય ક્ષેત્ર આવર્તન આપશે. ચુંબકીય ક્ષેત્ર પૂર્વમાં આવશે. બરાબર છે. આ ગુજરાતીમાં આવે, પરંતુ શબ્દ આમાં સારો બંધ હતો ઇંગ્લિશમાં. યાદ રાખવા માટે ઇંગ્લિશમાં હોય. બરાબર છે. આવડી ગયું. ઓસ્ટ્રેટનો પ્રયોગ અહીંયા પૂર્ણ થાય છે. પછી છે ને આપણે આગળના પ્રયોગો, આપણે પ્રેક્ટિકલ શું કહેવાય યુનિટ ભણ્યા, એમાં જોયું કે આ બધા યુનિટ ભણતા હતા. એટલે કે બીજું યુનિટ જોઈએ તો એમાં વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે એ ખબર પડે એમ કરતા એનું મૂલ્ય કેટલું છે એની ઉપર વધારે ભાર મૂકવામાં. કોઈ પણ વસ્તુનું મૂલ્ય અને દિશા બે મળે ને તો એ વધારે. આ ખાલી દિશા જ દર્શાવે છે ચુંબકીય ક્ષેત્ર. ઓસ્ટ્રેટના પ્રયોગથી તમને શું મળે? ખાલી દિશા મળે. મૂલ્ય તો મળ્યું નહીં, કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું એ ન મળે ને. બરાબર છે. તો એના માટે આગળના જે વૈજ્ઞાનિક હતા એ આવ્યો. બરાબર. એના પહેલા આપણે ભણી લઈએ જમણા હાથના અંગૂઠાનો નિયમ ભણી લઈએ. એટલે તમને આના કરતા હોકાયંત્ર ક્યાંય બીજે બધે તો લઈ જવાનું નથી. એટલે આપણે દાખલા ગણતા હોય તો હોકાયંત્ર લઈને થોડા બેઠી. બરાબર છે. આ પ્રયોગ થોડોક લેન્ધી પડે, તો શું કરવાનું? જમણા હાથના અંગૂઠાનો નિયમનો ઉપયોગ કરો. આ જમણા હાથના અંગૂઠાનો નિયમ આખા યુનિટમાં હાલતો જ રહેશે. એટલે બહુ જ ઉપયોગી છે. આજે આપણે જે પ્રેક્ટિકલ કર્યો સ્નોવા, એટલે કે તમને દિશા દર્શાવવા માટે મેં તમને ટ્રીક સમજાવી, ઓસ્ટ્રેટના નિયમો. એ જ પ્રયોગ તમે છે ને જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે તમે જોઈ શકો. બરાબર છે. હવે વિદ્યુત પ્રવાહ ક્યાંથી ક્યાં જાય છે? નીચેથી ઉપર જાય છે. વિચાર, એક તાર રાખેલો છે, એમાં તાર ઉપર વિદ્યુત પ્રવાહ આ બાજુ જાય છે. શું કરવાનું? અંગૂઠોનો લેવાનો. અંગૂઠો અને પાછું છે ને હોકાયંત્ર છે ને નીચે મૂકેલું, એ યાદ રાખો. આપણે જે પ્રયોગ કર્યો ને એમ જ છે. પેલું સ્નો વાળું છે. બરાબર છે. સ્નો વાળું છે, જોયું? હોકાયંત્ર નીચે છે. બરાબર છે. અંગૂઠો રાખ્યો. હોકાયંત્ર નીચેથી કઈ બાજુ જાય? આ બાજુ. જો આ બાજુ તો નીચેથી ન આવે, ઉપરથી આવે. નીચે વાળીએ, નીચેથી કઈ આવે? વેસ્ટ આવે ને. વાળ્યા અંગૂઠાના આ બાજુ વેસ્ટ, એટલે નીચેથી કઈ બાજુ આવે? વેસ્ટ તરફ આવે ને એસ થી એન તરફ. અને આવર્તન કઈ બાજુ દર્શાવશે? વેસ્ટ તરફ. જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે. બરોબર. જે આંગળા જાય નીચેથી એ દિશા વેસ્ટ તરફ છે. આટલું સમજાણું. હવે આનું હું કરું, ક્યાંથી વિદ્યુત પ્રવાહ જાય? કઈ બાજુ રાખું? એન થી એસ તરફ. એન થી એસ તરફ. અંગૂઠો કઈ બાજુ રાખવાનો? વિદ્યુત પ્રવાહની દિશા.
વિદ્યુત પ્રવાહની દિશામાં ને હોકાયંત્ર કઈ બાજુ છે? નીચે છે. હોકાયંત્ર છે નીચે. તો રાખ્યો વિદ્યુત પ્રવાહ નીચેથી કઈ બાજુ જાય? ઈસ્ટ તરફ. ઈસ્ટ તરફ આવતું હતું ને? આવતું હતું. તો એ જ રીતનું થાય છે, બરોબર છે. હોકાયંત્ર આ બાજુ આવર્તન દર્શાવશે. અંગૂઠો કઈ બાજુ રાખ્યો? બરોબર છે. નીચેથી આ બાજુ આંગળા આ બાજુ જશે. આ બે નિયમ સમજાણા. હવે તમને બીજું એક આવતું હતું કે ઉપર રાખેલો, શું કહેવાય, તાર નીચે રાખેલો, બરોબર છે. તાર નીચે રાખેલો તો શું થાય? ના ના જોઈ જો તાર નીચે રાખેલો એનો મતલબ શું? હોકાયંત્ર ઉપર, બરાબર છે. વિદ્યુત પ્રવાહ ક્યાં જાય છે? એસ થી એન જ જાય છે, બરાબર છે. હવે ચુંબક નીચે રાખેલો નથી, ઉપર રાખેલું છે. વિદ્યુત પ્રવાહ નીચે જાય છે. હવે આપણે કઈ વાળતા હતા? આ બાજુ, બરાબર છે. આપણે નીચે હતો ને ત્યારે હોકાયંત્ર, એટલે આપણે અહીંયા આખું વાળતા નહોતા, નીચેથી આપણને મળી જાય. આ બાજુ નીચેથી જ્યારે, હવે તો હોકાયંત્ર ઉપર છે તો વાળવાનો આખો આંગળો કઈ બાજુ આવે? ઈસ્ટ તરફ. સમજાણું? આ જે છે હોકાયંત્ર હવે ઉપર છે, બરાબર છે. આંગળા આખા ગોળ 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 ચુંબકીય ક્ષેત્ર કેમ ફરે? ગોળ. આપણે પ્રયોગ કરેલો છે એવું, તમારે આવતો હોય છે 10માં કેમ કે એક તાર હોય ને, ત્યાં તાણું પાડી કાગળમાં કાઢી નાખે, બરાબર છે. કાગળમાંથી કાઢવા પછી એમાં વિદ્યુત પ્રવાહ પસાર કરો ને, અહીં લોખંડનો ભૂકો નાખી દો, એ આખી પેટર્ન મળશે સર્ક્યુલર. બરાબર છે. આવો પ્રયોગ વિદ્યુત પ્રવાહ જતો હોય તો તમને આખી પેટર્ન મળે. એટલે વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર આમ નહીં, પછી આ બાજુ આપણે જે બાજુ માપતા હોય એ બાજુ લેવા, બરાબર છે. હવે હોકાયંત્ર ક્યાં છે? ઉપર છે. ઉપર છે. ઉપર લાવવાના ને આંગળા ઉપર લાવો, કઈ બાજુ વળે? ઈસ્ટ તરફ જાય તો શું આવે? ઈસ્ટ. હવે જો આ બાજુ, બરાબર છે. હોકાયંત્ર કઈ બાજુ છે? ઉપર. ઉપર. તો આ બાજુ આવે ઉપર, આ બાજુ તો શું આવશે? વેસ્ટ આવે ને. આખા આ નીચેથી તો ઓલું આવી જાય, ઈસ્ટ આવી જાય, પરંતુ આખા વાળવાના શું આવશે? વેસ્ટ. આ યાદ રાખવાનું. જો તમને ચુંબકીય ક્ષેત્ર ઉપર માપવાનું છે કે નીચે માપવાનું, તો દિશા બદલાઈ જાય. આખા પ્રયોગ, આખા જે યુનિટ છે, આખા યુનિટમાં આ પ્રોબ્લેમ આવે છે. મને પ્રોબ્લેમ આવતો હોય, તમને ન આવે, બરોબર છે. મારી જે થોડીક વાર લાગી, 15 મિનિટ જોયું પછી જ ને આ રીતના સમજાવીશ તો વધારે ક્લિયર થશે, બરાબર. તો આ રીતના સમજાઈ ગયું આખી પેટર્ન, જૂના હાથના અંગૂઠાનો નિયમ. હજી તમારી પાસે બીજી એક રીત છે. જો તમને દિશા ન મળી જાય ને તો દિશા બીજી રીતના પણ તમે ગોતી શકો. એના વિશે આપણે વાત કરશું આગળ. બાયો સાવર્ટનો નિયમ. બાયો સાવર્ટનો નિયમ છે ને, એ તમને દિશા પણ આપશે અને મૂલ્ય પણ આપશે, બરોબર છે. આ છે ને ચાલુ ચિલ્લર રીત કહેવાય, કોઈ ગોતી નાખી હોય, બરોબર છે. આ ચાલુ ચિલ્લર છે. મેઇન રીત, સાચી રીત છે ને ઓસ્ટ્રેડના નિયમ, ઓસ્ટ્રેડ આપે છે. આ કોઈ વૈજ્ઞાનિકે નથી આપ્યો, જમણાકના અંગૂઠાનો. આ તો કોકને વિચાર આવ્યો હોય ને, આ રીતના કામ કરી શકાય. લોકલ કહેવાય, લોકલ રીત. પણ કારગર છે, એવું કઈ નથી કે કારગર નથી, બહુ જ કામ લાગે. બધા આપણે ઓલા જલ્દી આપણે જો શોધવું હોય ને ચુંબકીય ક્ષેત્રની દિશા, તો જલ્દી મળી જાય છે. પણ અમુક વાર નય મળે, તો ત્યાં ઓસ્ટ્રેડના નિયમનો ઉપયોગ કરીને તમે દિશા ગોતી શકો. વિડીયો શરૂ છે. ઓકે, તો આપણે ક્યાં કોઈ ક્યાં
બાયો સાવરનો નિયમ. બાયો સાવરનો નિયમ. હવે બાયો સાવરનો નિયમ વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે આપણે પહેલા યુનિટમાં પહેલો યુનિટ તમારે વિડીયોમાં જોવું પડે. તો જે વિદ્યુત ક્ષેત્ર મળે એમાં આપણને એક ઇક્વેશન મળતું હતું. એને ઇક્વેશનને જે વિદ્યુત ક્ષેત્ર જેમ મળતું હતું ને એવું ચુંબકીય ક્ષેત્ર મળશે. એટલે કે ટર્મ્સ બદલાઈ જશે. જ્યાં કેમાં એપ્સિલોન 0 આવતું હતું વિદ્યુત ક્ષેત્રમાં, એપ્સિલોન 0 એટલે કે ઇલેક્ટ્રિક પરમિટિવિટી આવતી હતી. અહીંયા ચુંબકીય પરમિટિવિટી આવશે. ચુંબકીય ક્ષેત્રની પરમિબિલિટી, એને શું કહેવાય? પરમિબિલિટી. ઓકે, બી આવી જાય શબ્દ પરમિબિલિટી. ઓલામાં પરમિયાલિટી, બરાબર છે, પરમિટિવિટી થાય ને આમાં પરમિબિલિટી. ઓકે, તો બી આવી જાય એવો શબ્દમાં થોડોક ફેર છે. ની જગ્યાએ બી આવી, તો બેમાં થોડોક ફરક છે. જેમાં ઓલામાં k બરાબર 1/4π એપ્સિલોન 0 થતું હતું, અહીંયા μ0/4π થશે. પરંતુ એ ઇક્વેશન બે સેમ છે, બરાબર છે. જે વૈજ્ઞાનિકે જે શોધ્યું છે ને ઇક્વેશન, એને રિલેટ કરીને જ તે શોધ્યું છે. કે મારે આમ કરીશ ને, જો આમ વિદ્યુત ક્ષેત્ર આમ મળતું તો ચુંબકીય ક્ષેત્ર પણ આમ જ મળશે. એવી જ રીતના આપણે જે બાયો સાવર છે એને આમ ઇંગ્લિશમાં બાયોટ સાવર્ટ એમ લખાય, પરંતુ આપણે બધા ગુજરાતી અને હિન્દી વાળાએ બાયો સાવર કરી નાખ્યું, બરાબર છે. બાયો સાવરનો નિયમ, બાયો સાવર નિયમ, બાયો સાવરનો નિયમ, બરાબર છે. બાયો સાવરનો નિયમ તમને શું આપશે? ચુંબકીય ક્ષેત્રની દિશા આપશે અને સાથે સાથે તમને મૂલ્ય પણ આપી દેશે. બે એક જ જગ્યાએ મળી જશે. પરંતુ આ જે નિયમ છે ને એ તે લેન્ધી થશે. પછી જોશો ને કે એક હજી એક નિયમ આવશે, એન બધાય સેલો છે, બરાબર છે. તો એ જોઈએ. ધારો કે એક તાર લીધો છે, આખા જે યુનિટ છે એમાં વિદ્યુત ક્ષેત્રને લીધે મળતું ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે, બરાબર છે. આ બાજુ વિદ્યુત ક્ષેત્ર જતું હોય, શું વિદ્યુત પ્રવાહ જતો હોય, શું મળશે? ચુંબકીય ક્ષેત્ર મળશે આજુબાજુ. ધારો કે આ પી પોઈન્ટ આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે, ગોળ 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 કરતો એમાં પી પોઈન્ટ આ લઈ લીધો. ઓકે, આપણે ખબર છે બધા વિદ્યુત ક્ષેત્રમાં થાય થોડો ઘણો ભાગ લઈ લઈએ, પછી જોઈએ અહીંથી એક આટલો ભાગ લઈ લીધો ડીએલ. બધામાં એવું કરીએ, નાના બટકા કરીએ, પછી એમાંથી આસાનીથી મળી શકે. તો આને નાનો એક ભાગ લઈ લીધો, એમાં એક આઈ જેટલો વિદ્યુત પ્રવાહ જાય છે, નાનો ડીઆઈ જેટલો, બરાબર છે. તો શું મળે? આઈ ઇન્ટુ ડીએલ. આટલા ડીએલ ભાગમાં જે વિદ્યુત પ્રવાહ હોય એના લીધે જે પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું? આ બધા લીધે હોય, આખા વાયરને લીધે પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર હોય, પરંતુ આપણે એક નાનો ભાગ લીધો, બરાબર છે, એના લીધે મળતું ચુંબકીય ક્ષેત્ર. તો પી બિંદુ સુધીનું અંતર છે આ. કેટલું અંતર છે? આ. તો આનું જે ઇક્વેશન આવશે બી બરાબર μ0/4π IDL ક્રોસ R/R3. આ સૂત્ર યાદ રાખો. જો અહીંયા જે આઈડીએલ છે ને એ વિદ્યુત ક્ષેત્રમાં ક્યુ આવતો, ડીક્યુ, ADQ/RQ, RQ નીચે આવતો વિદ્યુત બધું કે μ0/4π જેવું થાય. પછી આઈડીએલ છે ને એ કોના જેવું થાય ખબર? ચાર્જ DQ બરાબર IDL. આમાં કાંઈ વિદ્યુત પ્રવાહ છે ને, હું વિદ્યુત ભાર છે ને નાનો, વિદ્યુત ભાર નાનો, વિદ્યુત ભાર ગતિ કરતો હોય તો વિદ્યુત પ્રવાહ મળે. વિદ્યુત ભાર એટલે ઇલેક્ટ્રોન. ઓકે, ઇલેક્ટ્રોનને વિદ્યુત ભાર કહેવાય. એના કારણે જ મળે. તો એ નાના ભાગમાં મળતો વિદ્યુત ભાર એ આઈડીએલ. એટલે કે હું તમને રિલેટ કરું છું, વિદ્યુત ક્ષેત્રનું જે યુનિટ છે એને વૈજ્ઞાનિકે કેમ શોધ્યું હશે, વિચાર્યું હશે, એની જેમ રિલેટ કરીને આ ઇક્વેશન આવ્યો છે, બરાબર. હવે તમને આ આર વેક્ટર છે એ શું આપે? તમને આ આર વેક્ટર છે એ શું આપે? દિશા આપે. આર ની દિશા
કઈ દિશામાં છે, કઈ દિશામાં છે એ આપે. ઓકે, તો કઈ દિશા આવશે આમાં? દિશા આવશે સાઇન ટર્મ આવશે. કયું ટર્મ આવશે? μ0/4 પાઈ IDL sin r sin theta, બરાબર છે, અપોન r ક્યુબ. r r કટ તો શું આવશે? μ0/4 પાઈ IDL sin theta અપોન r સ્ક્વેર. આ સૂત્ર મૂકી નાખવા, મૂકવું જરૂર નથી, સહેલું. μ0/4 પાઈ આઈડિયલ sin theta અપોન r સ્ક્વેર જે આપણે વિદ્યુત ક્ષેત્રમાં સૂત્ર જે મળ્યું હતું એની જેવું જ લાગતું ઓળખતું છે. આ શું આપે? દિશા આપે ચુંબકીય ક્ષેત્રની. હવે જો અહીંયા આપણે છે ને જો દિશા શોધવી હોય કેમ કરવાનું? જો વિદ્યુત પ્રવાહ કઈ બાજુ છે ધ્યાન રાખજો, બહુ ઉપયોગી છે વિદ્યુત પ્રવાહ. આમાં છે ને આ હાથને છે ને વિદ્યુત પ્રવાહમાં રાખવાનો. વિદ્યુત પ્રવાહ આ બાજુ છે, બરાબર છે. પી બિંદુ ક્યાં છે? આ બાજુ. વાયુ અંગૂઠો ક્યાં છે? અંગૂઠો અંદર તરફ જાય, આ બાજુ જાય છે વિદ્યુત પ્રવાહ. આર બિંદુ આ બાજુ માપ્યું છે તો ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ, બરાબર છે. એ જ રીતના વિદ્યુત પ્રવાહ આ બાજુ આવતો અને પી બિંદુ ઓલી બાજુ રહેતો. વિદ્યુત પ્રવાહ કઈ બાજુ આવતો? આ બાજુ. આંગળા આ બાજુ રાખ્યા અને પી બિંદુ આ બાજુ. ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ થાય, શું બહાર તરફ થાય? આમ રાખ્યું વિદ્યુત પ્રવાહ, આ બાજુ વળ્યો પી બિંદુ, ચુંબકીય ક્ષેત્ર બહારની તરફ, બરાબર છે. તો એને આ રીતના શોધ્યું, એટલે કે dl ક્રોસ r. આ dl ની દિશા કઈ છે? dl કઈ અક્ષ ઉપર છે? dl કઈ અક્ષ ઉપર છે? આ શું અક્ષ કહેવાય? આ અક્ષ કઈ છે? y અક્ષ કહેવાય. y ને આપણે શું કહેવાય ખબર? j કે. આ તમને ભણાવ્યું હતું પહેલા યુનિટમાં, ઓલા પણ i j k, j k અને k k. આ z ની દિશા, આ j ની, y ની દિશા અને આ x ની દિશા, બરાબર છે. તો આ j ની દિશામાં છે, ત્યાંથી સમજજો. આ કેમાં છે? j ની j કે y દિશામાં. આ કઈ દિશામાં છે? dl ક્રોસ r છે. r કઈ દિશામાં છે? આ કઈ દિશામાં જઈશ? x તરફ. x રાખે ને, x y આપણે x y z કરીએ, બરાબર છે. x તરફ. તો x માં શું આવે? i કેપ આવે. સમજો, આ બહુ ઉપયોગી છે. j ક્રોસ i કેપ શું થાય? આ યાદ રાખજો, હું તમને નથી ભણ્યા આપણે. જો આખી પેટર્ન બનાવી દે મને i j k ની આવી રીતના પેટર્ન બનાવો. i થી j જવાનું, j થી k આવવાનું, k થી i આવવાનું. એટલો સમજાણો? આખી i j k. હવે j ક્રોસ i કરો એટલે j ક્રોસ i શું કર્યું? j ક્રોસ i એટલે ઉલટી દિશામાં ગયા. ઉલટી દિશામાં જઈએ એટલે આ માઈનસ k આવે, પણ તો માઈનસ આવે. શું આવે? માઈનસ k. હવે હું i ક્રોસ j કરું ને, જો અહીંયા j ની જગ્યાએ શું હોય? i ક્રોસ j કેપ હોય, i કેપ ક્રોસ j કેપ હોય. આ મેથ્સ છે, તમારે મેથેમેટિક્સ નથી ભણાવ્યા એટલે નથી આવડતું. i ક્રોસ j કેપ, તો j પછી શું આવે? તો બરાબર k. આ રીતના j ક્રોસ k શું થાય? i થાય. k ક્રોસ j શું થાય? માઈનસ. આ તમને શું દેખાડ્યું કે માઈનસ k એટલે શું? આ y દિશામાં છે, આ x દિશામાં છે, તો ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? આ y દિશામાં, આ x દિશામાં, તો ચુંબકીય ક્ષેત્ર કયું z? માઈનસ z. જો તમારે જો આ આખો યામ પદ્ધતિ જોઈએ, બરાબર છે. અહીંયા x આવે તો અહીંયા શું આવે? માઈનસ x આવે. અહીંયા y હોય તો નીચે માઈનસ. એ જ રીતના z માં હોય, z માં અહીંયા z હોય તો અહીંયા માઈનસ. આ દિશામાં છે, એટલે કે
આપણે જે વિદ્યુત પ્રવાહ જે છે, વિદ્યુત પ્રવાહ છે આ બાજુ જાય છે, આમ વાળ્યો ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ, પરંતુ અંદર તરફ કઈ દિશામાં? અંદર તરફ કઈ દિશામાં? ઝેડ દિશા. અંદર ઝેડ હોય ને, આ આખું 3D થાય હો. x y z છે ને 3D થાય. આ x અને y, આ ઝેડ દોરે ને એ 3D પાર્ટ છે. આમ બધું ત્રણે ત્રણ એકબીજાને લંબ હોય. અને તો આમ દોડો તો વચ્ચે કેટલી ડિગ્રી થાય? આ તો 30 ડિગ્રી, 45 ડિગ્રી થાય. એમ ન હોય. આ ઝેડ અક્ષ હોય ને, હા, તો ત્રણે ત્રણ લંબ હોય. તો લંબ હોય, આ બે સમતલ તો થઈ ગયા, x અને y. તો ત્રીજું સમતલ વચ્ચેથી કાપીને અંદર આવે. હા, કાપીને હોય, બરાબર છે, આમ ક્રોસમાં, જેથી લંબ થાય. આ એક્સ વાય નહીં, આ વાય x અને z. ઓકે, તો અંદર તરફ કઈ દિશામાં? માઇનસ ઝેડ દિશામાં, અંદર તરફ. એટલે કે ઝેડ આમ આવતો હોય ને, આમ અંદર તરફ. એટલું સમજાણું? ઓસ્ટ્રેટનો શું આપણે બાયો સાવર્ટનો નિયમ તમને શું આપે? જો આમાંથી શું મળી જશે? ચુંબકીય ક્ષેત્ર મળી જશે. અને dl ક્રોસ r ઉપરથી ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ ઝેડ દિશામાં મળી જશે. બરાબર છે? તમને મૂલ્ય પણ શોધવાનું કહેશે અને દિશા પણ શોધવાની કહેશે. સમજાણું? આ હું તમને નિયમ વધારે કેમ સમજાવું છું? આની પરથી દાખલા 2 પૂછાય છે. હવે તમને દિશા શોધતા ન આવડતો, dl આ વિદ્યુત પ્રવાહ જાય dl ક્રોસ r અંદર તરફ ચુંબકીય ક્ષેત્ર માઇનસ ઝેડ દિશા, આવું આવડવું જોઈએ. બરાબર છે? અમુક જગ્યાએ જમણા હાથના અંગૂઠાનો નિયમ વાપરવો પડશે. ઓકે, તો ત્યાં અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશામાં રાખો. આપણે છે ને I ની દિશામાં નથી રાખ્યો, યાદ રાખજો. આપણે dl ની દિશામાં આપણે રાખ્યું છે. એવી રીતના યાદ રાખજો, નહીંતર બે ભેગું થઈ જશે. dl ની દિશામાં આંગળા રાખ્યા, r ની દિશામાં વાળ્યા ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ. આપણે અહીંયા dl લીધો છે ને, dl ક્રોસ r છે, I ક્રોસ r નથી, dl ક્રોસ r. આપણે જે ક્રોસ ગુણાકાર કરીએ છીએ, dl ક્રોસ r, એટલે dl ની દિશા લીધી, r ની દિશા લીધી, dl ક્રોસ r અંદર તરફ. બરાબર છે? અને અંદર તરફ કઈ રીતના શોધવાનું? dl ક્રોસ r, એટલે dl y દિશામાં છે, r x દિશામાં છે, j કેપ ક્રોસ I કેપ એટલે માઈનસ k કેપ. રેડી? આટલે રિપીટ કરું છું, વધારે તમને સમજાઈ જાય. બરાબર છે? આ બધું હાલો જો આવી આ તમને દિશા મેં તમને સમજાવી તો એવી તમને અમુક આકૃતિ દોરીને જોજો. ટાઈમ થઈ ગયો? 32 મિનિટ થઈ ગઈ છે. ચાલ્યા કરે તો સારું. મારે મર્જ ન કરવું, મર્જ કરવો પડે છે વિડીયો પછી. હવે જુઓ તો બાયો સાવર્ટનો નિયમ આપણે મેં તમને સમજાવ્યો. હવે હું તમને છે ને આકૃતિ દેખાડું. બી બિંદુ અહીંયા છે, પેલા વિદ્યુત પ્રવાહ આ બાજુ જાય છે, બરાબર? આ બીજી આકૃતિ, વિદ્યુત પ્રવાહ નીચે તરફ આવે છે અને પી બિંદુ અહીંયા છે, બરાબર? પછી નીચે આકૃતિ દોર્યું છે, અહીંયા પી બિંદુ અહીંયા છે અને ક્યુ બિંદુ અહીંયા છે અને વિદ્યુત પ્રવાહ કઈ બાજુ છે? આ બાજુ છે. બીજી આકૃતિ, સોરી, વિદ્યુત પ્રવાહ આમ જાય છે, બરાબર છે? આ બાજુ. અને પી બિંદુ અહીંયા છે અને ક્યુ બિંદુ અહીંયા છે. આ તમને છે ને પ્રેક્ટિસ કરશો એમાં. હવે વિદ્યુત પ્રવાહ છે ને બહારની દિશામાં. હવે જુઓ, એક વસ્તુ રહી ગયો બાયો સાવર્ટના નિયમમાં. સ્ક્રૂનો નિયમ ખબર છે? સ્ક્રૂ આપણે સ્ક્રૂ છે ને, આ વિદ્યુત પ્રવાહ બહારની દિશામાં આવતો હોય તો છે ને પોઈન્ટ વડે દર્શાવવાનું, પોઈન્ટ વડે. અને સ્ક્રૂ અંદર જતું હોય તો અંદર જતો હોય. એટલે વિદ્યુત પ્રવાહ જો અંદર તરફ જતો હોય તો આ રીતના, અને બહાર આવતો વિદ્યુત પ્રવાહ તો બિંદુ વડે. એટલું સમજાણ? હવે વિદ્યુત પ્રવાહ છે ને, અહીંયા વિદ્યુત પ્રવાહ બહારની દિશામાં આવે છે, એટલે તમને કેવું દેખાશે? બિંદુ દેખાશે, બિંદુ I. અને અહીંયા P બિંદુ છે અને અહીંયા Q બિંદુ છે, બરાબર છે? હજી એક
એક વિદ્યુત પ્રવાહ અંદરની તરફ જાય છે, આખું પોપટ અંદર. તો અહીંયા P બિંદુ અને Q બિંદુ પાસે આ બધા PQ 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 કરેલા છે ને, બધે ચુંબકીય ક્ષેત્ર શોધ. કઈ દિશામાં છે, દિશા શોધવાની, મૂલ્ય નથી શોધવાનું. બરાબર છે? તમને પ્રેક્ટિસ થાય એ માટે. dl ક્યાં લેશું? આના ઉપર વાળશું r તરફ, ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ, એટલે શું લખશું? અંદર તરફ. બરાબર છે? અંદર તરફ. એના માટે આમાં દર્શાવવાનું કંઈ નહીં. હા, જો અંદર તરફ હોય ત્યારે અંદર તરફ માટે વિદ્યુત પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર બંને માટે દર્શાવવાનું. અંદર તરફ શું? ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ એટલે ક્રોસ આવશે. બરાબર છે? હવે વિદ્યુત પ્રવાહ એટલે dl આ બાજુ, dl આ બાજુ લેશું ને. બરાબર છે? આ બાજુ વાળશું, dl આ બાજુ વાળશું. ચુંબકીય ક્ષેત્ર બહારની તરફ, એટલે બહારની તરફ શું દેખાય? આપણને પોઈન્ટ દેખાય. અંદર જતો હોય તો ક્રોસ, બહાર આવતો હોય તો બિંદુ બહાર તરફ. બરાબર છે? હજી આ માટે P અને Q બે માટે જોવાના છે. આ બાજુ આપણે dl લેશું, આ વિદ્યુત પ્રવાહ આ બાજુ, P બિંદુ આ બાજુ, વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ. અહીંયા શું આવશે? બહાર તરફ એટલે બિંદુ. બરાબર છે? dl આ બહાર તરફ થયું, આ બાજુ ને ચુંબક જે બિંદુ છે ચુંબકીય ક્ષેત્ર શોધીએ જે નીચે છે, આ બાજુ વાળ્યો, r આ બાજુ, ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ થાય ને, ક્રોસ આ બાજુ. ક્યાં કોઈ છે? લાઈન સર જોઈએ. આ બાજુ જઈશું, dl આ બાજુ લેશું, ક્રોસ r, ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ એટલે બિંદુ. dl આ તરફ, r આ બાજુ, ક્રોસ અંદર તરફ ચુંબકીય ક્ષેત્ર. હવે જો આમાં થોડું અઘરું પડશે. ક્યાં કોઈ છે? અહીંયા કોઈ છે? આ બધું ભેગું પૂછી ના. બરાબર છે? હવે આની વિશે વિચાર જો તો અહીંયા વિદ્યુત પ્રવાહ છે ને, Q અને P બહાર તરફ આવે છે. બરાબર છે? તો વિદ્યુત પ્રવાહ આમ વિચારો. હવે શું કરશું? વિદ્યુત પ્રવાહ આ બાજુ જશે અને P બિંદુ આ બાજુ છે, એટલે આ આપણે આ બાજુ રાખવું પડશે. આ બાજુ વાળ્યું, આ બાજુ હવે જો અંગૂઠો રાખીએ. બરોબર છે? આમ અંગૂઠો રાખીએ, અંગૂઠો આ તમને દિશા દેખાય ને, દિશા વિદ્યુત પ્રવાહ બહાર તરફ, dl ક્રોસ r. ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ? P બિંદુ આપણા વિદ્યુત પ્રવાહ આ બાજુ આવે છે. ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે ના બહાર તરફ છે. નહીં. હા, આમાં શું આવશે ખબર? આપણે આ બાજુ વિદ્યુત પ્રવાહ આવે. બરાબર? આ બાજુ જાય છે વિદ્યુત પ્રવાહ. હા, વિદ્યુત પ્રવાહ બહાર તરફ. હા, વિદ્યુત પ્રવાહ આ બાજુ. બરાબર છે? અને આપણા આંગળા આ બાજુ વાળી, તો ચુંબકીય ક્ષેત્ર અંગૂઠો ક્યાં છે? નીચે. આમ આખા વાળી નહીં. બરાબર છે? આ ઉપર થાય, આ બાજુ આખા વાળી, પછી આ બાજુ વાળી, આપણે અંગૂઠો રાખ્યો વિદ્યુત પ્રવાહ. બરાબર છે? આંગળા આ બાજુ હોય, આમ જ કે છે ને, સોરી, વિદ્યુત પ્રવાહ આ બાજુ આંગળા હોય. બરાબર? તો આને લંબ થશે,
આ તો dl ક્રોસ r થયો, આને લંબ થશે તો ઉપર જશે. મિત્ર આપણે જો હવે આમાં એક વસ્તુ કરીએ, આ કઈ છે દિશા? આ z દિશા થાય, આ z દિશા, આ x, આ z દિશા થાય, આ x દિશા થાય, માઇનસ -z, આ -x. તો dl ક્રોસ r કરું, dl ક્રોસ r કરું તો શું થાય? z I j k, બરાબર છે. આ રીતના થયું I j k. આપણા વિદ્યુત પ્રવાહ આ બાજુ એટલે -z દિશા ને -x દિશા, બરાબર છે. -z એટલે કે -jk ક્રોસ -ik. j ક્રોસ i એટલે ઊંધું વાળ્યું, એનો માઈનસ કે આવશે ને આનો પણ માઈનસ આવશે, એટલે કે ઉપરની દિશામાં આવશે અપવર્ડ. આ z હોય આ બાજુ, આ x હોય તો ઉપર y આવે, અપવર્ડ આવે કે નહીં? એ જ રીતના y ઉપર આવે, આ j આવી જાય અહીંયા મેં k લેવાનું, બરોબર? z દિશામાં તો અહીંયા શું આવશે? j આવશે, j કે ઉપર આવે ને. આ જ રીતના આ બાજુ શું કરશું? આમાં શું થશે? આ x તરફ એટલે કે અહીંયા પ્લસ i આવશે, પ્લસ i ક્રોસ માઈનસ k એટલે -j k થશે, -j k થશે ને, -j k એટલે ડાઉનવર્ડ થશે. y ક્યાં હોય? -y ક્યાં હોય? નીચે હોય. સમજાણું? એ જ રીતના અહીંયા વિદ્યુત પ્રવાહ અંદર તરફ એટલે -kk આવી ગયો, -kk. આ રીતના આ જો આવું ડિફિકલ્ટ થાય ને ત્યારે j ને k લઈ લેવો એટલે તમને સમજાય જશે. -kk એટલે અંદર તરફ -z દિશામાં અંદર જાય p બિંદુ પાસે. આ r કઈ બાજુ આવશે? -x ઉપર આવશે. માઇનસ z તો સર બહાર આવે છે ને, માઈનસ છે બહાર આવે માઇનસ z બહાર ની બાજુ આવે, અંદર આ જે છે વિદ્યુત પ્રવાહ ક્યાં જતો તો? અંદર તરફ જતો. આ વિદ્યુત પ્રવાહ ક્યાં જાય છે? અંદર, સોરી, આ બહાર તરફ આવતો. બહાર તરફ આવે એટલે બિંદુ દેખાય ને. અંદર તરફ જતું હોય તો ક્રોસ કરવાનું, તમે કીધું. તો આ અંદર તરફ જાય તો અંદર તરફ શું આવે? આ બાજુ પ્લસ હોય તો અંદર તરફ. અહીંયા આપણે શું લીધું હતું કેતો? અહીંયા આપણે -k લીધું તો અહીંયા આપણે +k લેવાનું. વેરી ગુડ, બરોબર છે. એમ જ આવશે, આમ તો કેસ ને એમ આવશે. તો +k ક્રોસ i -i કે શું આવે? -jk. તો અહીંયા જે ઉપર શું આવતું હતું? તો આમાં અપવર્ડ આવતું હતું ને, p માં અપવર્ડ આવતું તો આમાં શું આવશે? ડાઉનવર્ડ. જેમ કે માઈનસ જે આવ્યો માઈનસ y થશે, માઈનસ y નીચે હોય, બરાબર. આ જ રીતે પ્લસ કે એ તો એનું જ રહેશે. ક્રોસ શું થશે? i કે i ક્રોસ એટલે કે જે કે થશે એ કઈ દિશામાં જાય? અપવર્ડ, એટલે કે અપવર્ડ. સમજાણું? આ રીતની ડિફિકલ્ટ ટોક આવી જાય જેમાં હે હા, પણ આ યાદ રાખવાનું, ડીએલ ક્રોસ કાંઈ ન થાય ને, દિશા ન મળતી હોય ને, જમણા હાથનો નિયમ વાપરી દીધો, સ્ક્રૂનો નિયમ વાપરી દીધો, કાંઈ ન થયું તો શું કયો વાપરવાનું છેલ્લે? ડીએલ ક્રોસ આર. અને આ જે ક્રોસ પ્રોડક્ટની સિસ્ટમ છે એ તમને આવડવી જોઈએ. આઈ જે કે આઈ ક્રોસ જે કરીએ તો કે મળે, પરંતુ જે ક્રોસ આઈ કરીએ તો -k મળે. બરાબર છે. ઉલટી દિશામાં હાલીએ તો -k. છે ને દિશા આગળ. એટલે
ચુંબકીય ક્ષેત્ર તો બધી દિશામાં મળતું હોય, ચારે ગોળ 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 ફરતું હોય, પરંતુ જે બિંદુ લઈએ છે એ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ હશે એ આપણે જોઈએ. બરાબર, કેમ કે આપણે નાનો ભાગ લઈએ એટલે જ તે આપણે આ બાયો સાવર છે ને એ થોડો અઘરો પડે. આગળ જશું ને એમ એમ્પિયરનો નિયમ એટલે જ તે શોધાણો, કેમ કે એમ્પિયરના નિયમ ઉપરથી તમને છે ને ઇન્ટિગ્રેશનમાં કોઈ વસ્તુ જે ડેરિવેશન કરવું હોય ને એ નથી થતું. જુઓ તો કેટલા વિડીયો શરૂ થયું. ચાલો હવે જો આ બધું જોયું, વિદ્યુત પ્રવાહ દિશામાં જતું હોય તો શું થાય? ચુંબકીય ક્ષેત્ર એની દિશામાં લેવું હોય, આપણે પી બિંદુ આ બાજુ લીધું, ત્યાં ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય, આ બાજુ કેટલું થાય એ જોયું. ત્યાં બે બંને બાજુ તો મળશે, પરંતુ એની દિશામાં, જેમ કે વિદ્યુત પ્રવાહ આમ જતો હોય એની દિશામાં ચુંબકીય ક્ષેત્ર પી, અહીંયા વિદ્યુત પ્રવાહ જતો હોય, આ બાજુ શોધવાનું કીધું હોય તો શું થાય? જો પીબી બરાબર શું થાય? આઈડીએલ અપોન આઈડીએલ મ્યુ 0 પાઈ અપોન 4 પાઈ આઈડીએલ સાઇન થીટા અપોન આર. આવું છે. સાઇન થીટાની જગ્યાએ શું લઈશ? સાઇન 0 લઈશ. સાઇન 0 શું થાય? સાઇન 0 1 નો થાય. સાઇન 0 0 થાય. આ 0 થઈ ગયું. એટલે કે દિશામાં કોઈ બિંદુ, જે વિદ્યુત પ્રવાહ જે દિશામાં જાય છે ને એના બિંદુ, એની દિશામાં જો બિંદુ ઉપર ચુંબકીય ક્ષેત્ર શોધવા જઈએ તો ચુંબકીય ક્ષેત્ર 0 થાય. એટલે કે તમારો જે પી બિંદુ ક્યુ બિંદુ અહીંયા લઈએ છીએ, અહીંયા લઈ જાય, પણ દિશામાં લીધું હોય ગમે ત્યારે તો હંમેશા લઈ લેવાનું ચુંબકીય ક્ષેત્ર 0, કેમ કે સાઇન 0 0. બરાબર છે. અને સમજતું હોય તો આમ પ્રેક્ટિકલી તે આજુબાજુ જ મળે, બિંદુમાં ન મળે. જે તાર વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યાં નો ચુંબકીય ક્ષેત્ર મળે, એની આજુબાજુ જ મળે. બરાબર છે. આ પ્રેક્ટિકલી, આ મેથેમેટિકલી પણ સાબિત થાય છે. બધું સમજાણું? હવે જો એના એકમ વિશે વાત કરીએ. શું? ચુંબકીય ક્ષેત્રનો એકમ. F બરાબર, આ યાદ રાખજો, પછી આવશે એટલે અત્યારે ખાલી યાદ રાખો. B બરાબર શું થાય? F upon IL છે. થાય. F એટલે શું થાય ખબર? ન્યૂટન થાય. અને I એટલે એમ્પિયર થાય. L એટલે મીટર થાય. ન્યૂટન પર એમ્પિયર મીટર. આ સૂત્ર યાદ રાખજો. અત્યારે તમારે ભણવામાં આગળ આવશે, આગળના યુનિટમાં પછી તમને સમજાવીશ આખી કેમ આવે, પરંતુ અત્યારે એના ઉપરથી એકમ આવે છે. યાદ રાખો. વિડીયો શરૂ છે ને? બરાબર. ન્યૂટન પર એમ્પિયર ઇન્ટુ મીટર. આનો જે છે એને વૈજ્ઞાનિકના માન ઉપર, બરાબર છે, ટેસ્લા ના માન ઉપર એને ટેસ્લા નામ આપ્યું. એટલે કે આખા એકમનું નામ આપણે ટેસ્લા પણ લખી શકીએ. ન્યૂટન પર એમ્પિયર મીટર ન લખવું હોય તો આ ટેસ્લા લખી નાખો. ચુંબકીય ક્ષેત્રની પાછળ ટી લખી નાખો, કેપિટલ ટી. જેમ કુલમનો સી લખીએ છીએ, ટેસ્લાનો ટી કરવાનો, કેપિટલ ટી. રેડી? ટેસ્લા કાર એ બધું છે ને, એ બધા એલન મસ્ક એના માન ખાતર જ તેમ થઈ ગયું. એને શોધ કરી છે. હે? શું? એના ફાળો આપેલો, વાયરલેસ ફાળો આપેલો એના માન ખાતર. જેમ કે છે ને એસી કરંટ ને ડીસી કરંટ બે રીતના આવતા. એ સમયમાં છે ને બે વૈજ્ઞાનિકના બે વચ્ચે ઝઘડો થતો. ડીસી હારો, ઓલો આ કે એસી હારો. એસીમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર વેવ તરીકે આમ ઓળખતા હોય. એક બાજુ વિદ્યુત ક્ષેત્ર આમ જતું હોય ને ચુંબકીય ક્ષેત્ર આમ પેટર્ન બને.
આગળ ભણશું વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર. બોલવાનું. હા. બરોબર છે. ટેસ્લા પણ ટેસ્લા છે ને એનો વિરોધ કરતો હતો. એસી હારું બોલો કે ડીસી હારું, ભૂલાઈ ગયું નામ બીજો એક ડીસી. બરોબર છે. એ બંને એકબીજા સાથે બાંધતા. એમાં પછી પરંતુ સાચો માણો આ હતો ટેસ્લા. બરોબર. વાયરલેસ હા, એને તો બહુ બધી ટેસ્લા નો હોત તો શું કાંઈ નો જે ટેસ્લાએ શોધ્યું છે એ બહુ જોરદાર છે. ટેસ્લા આધ્યાત્મિક બહુ હતો. સ્વામી વિવેકાનંદને મળવા આવ્યો હતો. પછી ઘણા એવા આપણા ધાર્મિક જેટલા હતા ને બધાને મળેલો છે ટેસ્લા. નિકોલા ટેસ્લા બહુ આવતો અહીંયા બહુ. એને ખબર હતી કે મારે જે એલન મસ્ક છે એમના ટેસ્લા છે. હે? શું? ટેસ્લા એલન મસ્ક છે ને એની કંપનીનું નામ ટેસ્લા. કાર ટેસ્લા. મસ્ક મળવા આવ્યો હોય ને ના ના, એ કરલો છે. ટેસ્લા એલન મસ્ક આ નિકોલા ટેસ્લા બહુ વર્ષ જન્મો પહેલા 1800 બહુ પહેલા 1800 ની સાલમાં કહું છું ત્યારે એને આ બધી શોધ કરી હતી. નિકોલા ટેસ્લા નિકોલા ટેસ્લાની વાત કરું. એના ઉપરથી એલન મસ્કે નામ આપ્યું, એના કંપનીનું નામ આપ્યું. એને બજેટ હતું ને સર તે આખા વાયરલેસ કરી દીધું. બહુ સારો માણસ. વાયરલેસ સાથે આધ્યાત્મને બહુ માનતો હોય. આધ્યાત્મને બહુ માનતો હોય. એટલે કોઈ પણ કાર્ય કરવું હોય ને બધી વસ્તુ વાયરલેસ કરે તો પક્ષીઓને નુકસાન ન થાય એટલે કરે. સાચી વાત. પણ અમુક બેનિફિટ્સ હોય, અમુક કોઈ જે પણ શોધ કરીને બેનિફિટ હોય ને એના દુરુપયોગી સત્તાના પ્રયોગ. હા. એક વાયર છે, એના હવે એક્ઝામ્પલ કરીએ. એક વાયર છે, એમાં વિદ્યુત પ્રવાહ S થી N તરફ જાય છે. કઈ બાજુ? S થી N. 8 જેટલો I બરાબર 8 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. 1 સેન્ટીમીટરના વાયરના કટકા એટલે શું આપી દીધું? વાયરના કટકા એટલે 1 સેન્ટીમીટર વાયરના કટકા આ શું આપી દીધું? dl ની વેલ્યુ આપી દીધી. dl ની વેલ્યુ છે શું છે? 1 સેન્ટીમીટર. બરાબર છે. એના કારણે કયા બિંદુએ જુઓ P બિંદુ કેટલા બિંદુ કેટલા એ જે છે નોર્થ ઈસ્ટ માં છે. અહીંયા ઈસ્ટ આવે ને વચ્ચે એક બિંદુ છે નોર્થ ઈસ્ટ માં 200 સેન્ટીમીટર દૂર છે. બરાબર. અને આ જે ખૂણો છે એ 45 ડિગ્રી છે. ઓકે. ક્વેશ્ચન 1 શું શોધવાનું છે? ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. શું શોધવાનું છે? ચુંબકીય ક્ષેત્ર. dB બરાબર શું હતું? μ0 upon 4 pi idl sin theta upon r. હવે જો μ0 ની વેલ્યુ છે ને, μ0 ની વેલ્યુ એ 4 pi ગુણ્યા 10 ની -7 છે. નીચે 4 pi છે. 4 pi કેન્સલ થઈ જશે. એટલે જ્યારે પણ μ0 પણ 4 pi આવે તો શું ડાયરેક્ટ શું લખવાનું તમારે? અને μ0 ની વેલ્યુ છે તમને આપેલી હોય 4 pi ગુણ્યા 10 ની -7. જેમ આપણે ε0 ની વેલ્યુ હોય, k ની વેલ્યુ હોય, બરાબર છે, એ જ રીતના આની વેલ્યુ છે 4 pi ગુણ્યા આ કોન્સ્ટન્ટ -7. હા અચળ છે. બરાબર છે. અહીંયા શું લખશું? 10 ની -7. વિડિયો શરૂ છે. હવે વિદ્યુત પ્રવાહ કેટલો આપેલો છે? જો તો 8 એમ્પિયર. 8 ગુણશું dl ની વેલ્યુ શું છે? 1 સેન્ટીમીટર. એમાં રાખશું આપણે બધાને સેન્ટીમીટરમાં રાખો. બરાબર છે. તો 1 સેન્ટીમીટર એટલે ફેરવી નાખું કે ફેરવું નહીં? ફેરવી નાખ. હે sin θ sin 45 શું થાય? 1/√. શું થાય? 1/√. બરાબર છે. r સ્ક્વેર ની વેલ્યુ શું થશે? 200 સેન્ટીમીટર નો સ્ક્વેર. તો જો એમાં ફેરવી હોત ને તો સારું રહે. એટલે ફેરવી જ નાખ. 1 સેન્ટીમીટર બરાબર કેટલા થાય? 10 ની -2 થાય. 10 ની -2 શું કામ સારું પડે? 200 સેન્ટીમીટર છે એને ગુણ્યા 10 ની -2 કરીએ એટલે 2 મીટર થઈ જાય. 2
2 મીટરનો સ્ક્વેર છે સીધો 4 લખી કોને 4 દુ 4 દુ 8 ઓકે અને √2 * √2 લખી શકું 2 ને અને 10 ની માઈનસ 9 છેદમાં √2 કટ √2 * 10 ની માઈનસ 9 આને શું લખી શકાય 1.4 એવું છે ને આ વેલ્યુ 10 ની માઈનસ 9 dp બરાબર 1.41 10 ની માઈનસ 9 ટેસ્લા દિશા કયો તો હાલો દિશા અને dp લખ્યું ને દિશા દર્શાવી છે દિશા કેવી પડે ને વિદ્યુત પ્રવાહ તરફ r dl r તરફ અને r તરફ ગાડીઓ ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ તો અહીં શું લખવાનું અંદર તરફ જો આવો દાખલો ગણેલો હોય ને બાજુમાં કાઉન્સ કરીને આમાં કાઉન્સ કરીને અંદર તરફ લખી નાખવાનું સર આટલું જ વાળું ને આ dl ક્રોસ r અંદર આ જ્યાં સુધી હોય ત્યાં સુધી જ વાળો એવું તો આખું વાળો તો હા તો અહીંયા હોય તો પછી અલગ પરંતુ આમ વાળો તોય તે અંદર થાય ને આમ વાળો પણ આમ વાળો તો આ બાજુ હોય ને બિંદુ તો આ બાજુ આવશે આ બાજુ હોય છે તો અંદર રહેશે ગમે જ્યાં વાળો પણ અંદર જ રહેશે ને ચુંબકીય આ બાજુ ગમે એટલું વાળો બરોબર છે તો અહીંયા અંદર તરફ લખવાનું બાજુ દિશા દર્શાવી જ ને આપણે ઉપર વેક્ટર કર્યો એટલે આવડે દાખલો આવે કેટલા વાગ્યા 10 હજી એક દાખલો પડી શું તમે આવો ને તો હું શરૂ કરી દઈશ મારી પાસે છે કપૂરનું એક dl પાર્ટ અહીંયા x અક્ષ ઉપર રાખેલો છે એમાં x અક્ષ ઉપર અહીંયા y અક્ષ dl થી p બિંદુ ઉપર રાખેલો છે અહીંયા p બિંદુ આ કયો અક્ષ કહેવાય y અક્ષ કહેવાય બરાબર છે આનું અંતર છે 0.5 મીટર એટલે શું આપી દીધું આ r ની વેલ્યુ આપી દીધી સ્મોલ r ની ડેલ્ટા dl બરાબર 1 સેન્ટીમીટર નો કટકો લીધેલો છે વિદ્યુત પ્રવાહ આ બાજુથી આ બાજુ જાય છે I બરાબર 10 એમ્પિયર થીટા અહીંયા થીટા કેટલો થશે બોલો તો 90 તો સમજાણો ઓકે શું કરશો હવે dv બરાબર μ0 upon 4 pi idl sin theta upon r square એ 10 ની માઈનસ 7 આ એટલે કેટલો છે 10 એમ્પિયર 10 dl ની વેલ્યુ 1 સેન્ટીમીટર આમાં પણ આપણે મીટરમાં કરીએ એટલે 10 ની માઈનસ 2 થાય 10 ની માઈનસ 2 થાય ઓકે હવે શું કરશો sin θ ની વેલ્યુ sin 90 એટલે 1 થાય 4 pi કેન્સલ r સ્ક્વેર ની વેલ્યુ r ની વેલ્યુ શું છે 0.5 ને આપણે 5 માં કરીએ તો 5 એટલે 25 ગુણ્યા 10 ની માઈનસ 2 થશે કઈ રીતના કર્યું ખબર પડી ગઈ જો તો 5 ગુણ્યા 10 ની માઈનસ 1 સોરી આને મીટર હા મીટરમાં કરવા મીટરમાં જ રાખવાનું 5 ગુણ્યા 10 ની માઈનસ 1 મીટર રાખતા લખીએ કો અને 0.5 લખી શકાય કે નહીં આ 0.5 છે ને 5 આગળ લઈ લો અને 10 ની માઈનસ 1 કરી નાખો પાછળ 10 ની માઈનસ 1 અને 10 ની 5 ગુણ્યા 10 ની માઈનસ 1 નો શું છે વર્ગ છે તો 25 ગુણ્યા 10 ની માઈનસ 2 થાય ને હવે જો આમાં હું એક મીંડું આ બાજુ લઈ લઉં 100 10 ની માઈનસ 7 10 ની માઈનસ 9 અને એક મીંડું આમાં લઈ લીધું એટલે વધારાનું લીધું 9
7 ને 9 અને એક વધારાનું મીંડું એટલે 10 ની માઇનસ 11 9 10 થશે આ સમજાણું કે નહીં? જો 25 ગુણ્યા 10 ની માઇનસ શું કર્યું જો આ 10 છે આ 10 ની માઇનસ 7 ને 10 ની માઇનસ 2 એટલે શું થાય 10 ની માઇનસ 9 થાય પરંતુ એક મીંડો મેં આગળ લઈ લીધો એક વધારાનું મીંડું લઉં તો અહીંયા મારે ગુણવું પડે સરખું થઈ જાય ને હું ઉડાડવું છે કરી આપું કે નહીં એટલે ગુણ્યા 10 કરે હા 25 ચોક 100 તો શું થશે 4 ગુણ્યા 10 ની માઇનસ 8 થશે પેસલા સમજાણો અહીંયા 10 હતો 10 ગુણ્યા શું હતું 10 ની માઇનસ 9 હતું બરાબર છે એક મીંડું વધારાનું લઉં છે નહીં પણ લઉં તો મારે અહીંયા એને ઉડાડવા માટે એક વધારાનું 10 ની માઇનસ 10 એટલે કે 10 ની માઇનસ 1 કરું અને આ 10 એક મીંડું એ તો બેલેન્સ થઈ જાય ને સામે એ રીતના સેટિંગ કરેલું છે આવડે આવું જો આવું સેટિંગ કરી નાખવાના એટલે તમને છે ને દાખલા ગણતરી છે ને જલ્દી થઈ જાય ઉતાવળથી થઈ જાય હવે જોવો તો BL ક્રોસ R ચુંબકીય ક્ષેત્ર 12 અહીં લખવાનું બહાર તરફ બરાબર છે અંદર તરફ અહીંયા દર્શાવી પણ શકો બિંદુ દર્શાવો આકૃતિમાં અંદર તરફ જતું હોય તો શું કરવાનું ક્રોસ રેડી હવે આઈ ક્રોસ જે કરું તો શું મળે એની દિશા આઈ ક્રોસ જે કે મળે એટલે કે દિશા થઈ હવે તમને એમ પૂછે 12 તરફ કઈ દિશામાં કે લખવાનું કે દિશામાં એટલે કે જે ઝેડ દિશા કે કરવા બરાબર તો સમજાણું હવે જો આ દાખલા તો પૂરા થાય એમ ઘણા બધા છે એટલે ઘણા લખેલા છે તમે જાતે સમજી લેજો બધા એક જ રીતના છે તો આ રીતની દાખલા હોય તો આવડે ને સૂત્રનો ઉપયોગ કરવાનો છે દિશા દર્શાવતા આવડી ગયું સર આ ચોથા ભાગનું આજે શરૂ કર્યું ને એટલું મોકલી દેજો બાકી બધા બરોબર હવે આપણે શરૂ કરશું ને એલ લંબાઈના તાર વડે મળતું ચુંબકીય ક્ષેત્ર જોશું કલાક થઈ ગઈ ને કલાક બરોબર